ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી પદ્ય 9 ચક્રવાક મિથુન, જેના લેખક છે મણિશંકર ભટ્ટ, જેમનું ઉપનામ છે કાંત. અને આ પદ્યનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય છે. પૂર્વાલાપમાંથી લીધેલું આ ખંડકાવ્ય છે, જે મણિશંકર રત્નજી ભટ્ટનું એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. એમાંથી લીધેલું આ કાવ્ય છે. મણિશંકર ભટ્ટ કાંત, જેમનો જન્મ 20/11/1863, અવસાન 16/6/1923. કવિ, નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડ કાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ ઉર્મી કાવ્યો સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડ કાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. એમની જે સર્જક પ્રતિભા છે એ ખંડ કાવ્યમાં સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. ચક્રવાક મિથુન, મિથુન એટલે યુગલ, જોડું, એને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. અહીંયા એમ કે પક્ષી યુગલ જે છે ચક્રવાક અને ચક્રવાકી, આ યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્યનું જે ચિત્ત અને એનો સૃષ્ટિક્રમ, આ વચ્ચેનો જે વિરોધાભાસ છે એને પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે, જે એમની નિયતિ છે, એટલે કે એમનું ભાગ્ય છે. પરસ્પર વિયોગે ઝૂરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. પરસ્પર એમ કે પ્રેમ વિયોગમાં ઝૂરે છે, એટલે આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે કે ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ કે જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. કોઈ એવા સ્થળે જઈએ કે જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે, હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની. માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે. દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ લાંબી જ હોવાની, એટલે આ પ્રણય સુખની જે આશા છે એ ઠગારી છે. અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આખરે પંખી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકાર ભરી ખીણમાં ઝંપલાવે છે. ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામરૂપ છે. તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી. ત્યારે ખંડકાવ્યની અંતિમ પંક્તિ હતી, કહી ચેતન એક દિશે નહીં, કહી ચેતન એક દિશે નહીં. ક્યાંય એમ કે એક ચેતન દિસતું નથી, દેખાતું નથી.
ધર્મશ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો, કહી અચેતન એક દિશે નહીં. આ પંક્તિના આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થછાયા બદલાઈ ગઈ. કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જ જણાવા લાગે છે. ચક્રવાક યુગલની એમ કે બીજી દુનિયાની જે શોધ છે એ સફળ થાય છે અને સર્વત્ર ચારે બાજુ પ્રકાશમય ચૈતન્ય જ જણાવા લાગે છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદો વિધાન થયું છે, જે નોંધનીય છે. કવિ પરિચય અને આપણે પદ્યનો ટૂંકો પરિચય મેળવ્યો. કવિ પરિચયમાંથી કેટલાક હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકાય. તો પહેલો પ્રશ્ન, ચક્રવાક મિથુન પદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ચક્રવાક મિથુન પદ્યનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય છે. ચક્રવાક મિથુન પદ્યના કવિનું નામ આપો. તો ચક્રવાક મિથુન કાવ્યના કવિનું નામ મણિશંકર રત્નજી ભટ્ટ. મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ જણાવો, આવો બી પ્રશ્ન પૂછી શકાય. તો મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ કાંત છે. કાંતનું આખું નામ આપો. તો મણિશંકર રત્નજી ભટ્ટ એમનું આખું નામ છે. મણિશંકર રત્નજી ભટ્ટના એકમાત્ર કાવ્ય સંગ્રહનું નામ આપો, આવો પણ પ્રશ્ન પૂછાય. તો મણિશંકર રત્નજી ભટ્ટના એકમાત્ર કાવ્ય સંગ્રહનું નામ પૂર્વાલાપ છે. ચક્રવાક મિથુન પદ્ય શેમાંથી લેવામાં આવ્યું છે, આવો પણ પ્રશ્ન પૂછી શકાય. તો ચક્રવાક મિથુન પદ્ય પૂર્વલાપ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. મણિશંકર ભટ્ટે રચેલા ઉત્તમ ઉર્મિકાવ્યના નામ જણાવો. તો ઉપહાર, સાગર અને શશી આ એના ઉત્તમ ઉર્મિકાવ્યો છે. મણિશંકર ભટ્ટની સર્જક પ્રતિભા કયા સાહિત્ય સ્વરૂપમાં સોળે કળાએ ખીલી. તો મણિશંકર ભટ્ટની સર્જક પ્રતિભા ખંડકાવ્યમાં સોળે કળાએ ખીલેલી છે. આ રીતના હેતુલક્ષી પ્રશ્નો કવિ પરિચયમાંથી વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય. તો હવે આપણે પદ્યની સમજૂતી મેળવીશું. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલ્ય રાજની, ન જણાય જશે કેવી સંધ્યાએ મધ્ય આજની. સરિતાના જલ કૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સભયનાથ પ્રિયા ધરે વિરહ સંભવ આકુલતા કરે. ચોપાસ એટલે કે ચારે બાજુ, શૈલ્યરાજ, શૈલ્ય એટલે પર્વત, રાજની પર્વતરાજની, શાખાઓ એટલે કે શાખાઓ ડાળીઓ. ચોપાસ ચારે બાજુ, પ્રસરી રહી એટલે કે વિસ્તરી રહી છે, ફેલાઈ રહી છે. પર્વતરાજની શાખાઓ ડાળીઓ ચારે બાજુ ફેલાઈ રહી છે, વિસ્તરી રહી છે. પર્વતરાજની ડાળીઓ એટલે કે પર્વતોની હારમાળા ચારે બાજુ ફેલાઈ રહી છે, વિસ્તરી રહી છે. ન જણાય જશે કેવી સંધ્યાએ મધ્ય આજની. સહેજ પણ સમજાતું નથી. ન જણાય એટલે કે સહેજ પણ સમજાતું નથી કે આજની આ જે મધ્ય સંધ્યા એટલે કે જે સાંજ છે એ કેવી જશે એ સમજાતું નથી. સરિતાના જલ કૃષ્ણ જરા થયા. સરિતા એટલે કે નદી, નદીના જળ કૃષ્ણ જરા, જરા એટલે થોડા, કૃષ્ણ એટલે શ્યામ કાળા,
જલ એટલે જળ, પાણી, નીર. આ સમાનાર્થી શબ્દ તરીકે પૂછી શકાય. એટલે કે નદીના જળ થોડા શ્યામ રંગના થયા છે. નદીનું જે જળ છે, પાણી છે, એ શ્યામ રંગનું થયું છે. કેમ તો કે જે કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સૂર્યના જે કિરણો છે, જે પ્રકાશ છે, એ ઊંચા શિખરો ઉપર પહોંચી ગયું છે અને ધીરે ધીરે અંધકારની શરૂઆત થઈ છે. એટલે એમ કે નદીના જે જળ છે એ થોડા શ્યામ રંગના થયા છે. સભયનાથ પ્રિયા હૃદયે ધરે, વીર સંભવ આકુલતા કરે. ભય, સભય એટલે ભય સાથે, નાથ એટલે કે સ્વામી ચક્રવાક પોતાની જે પ્રિયા છે એ પ્રિયાને હૃદય સરસી ચાંપે છે. હૃદય ધરે એટલે હૃદય સરસી ચાંપે છે. અને સંભવ, સંભવ એટલે સંભવતઃ, વિરહ જે થવાનો છે બંનેનો, એ વિરહથી વ્યાકુલતા કરે. આકુલતા કરે એટલે વ્યાકુળ થઈ ગયા છે. ભયથી પ્રિયાને પોતાના હૃદયે ધરે છે ચક્રવાક. અને હવે ધીરે ધીરે સાંજ થઈ ગઈ છે, અંધકાર ઉતરવાનો છે. બંનેનો જાણે કે વિરહ થશે એ સંભવ છે. અને એ વિરહની સંભવતાને લઈ અને બંને જણા એમ કે વ્યાકુળ થઈ ગયા છે. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલધી જલના હોય જાણે તરંગ. પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોઈ, ભીરુ શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લોય. ઝાંખા એટલે કે ઝાંખા થઈ ગયેલા. ભૂરા એટલે ભૂરા. ગિરી એટલે પર્વત ઉપરના. એકથી એક શૃંગ, શૃંગ એટલે શિખર, ટોચ. આ વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી તરીકે પૂછી શકાય. શૃંગ, શૃંગ એટલે શિખર, ટોચ. પર્વત ઉપરના જે શિખરો છે એક એકથી ઝાંખા ભૂરા થઈ ગયા છે. અને જાણે કે એ કેવા છે? વર્ષાકાલે, વર્ષાના સમય. જલધી જલના, જલધી એટલે સાગર, સમુદ્ર. આ પણ શબ્દ સમાનાર્થી તરીકે પૂછી શકાય. જલધી એટલે સમુદ્ર, સાગર. જલના એટલે કે પાણી. જલધી જલના, વર્ષાના સમયે, વરસાદના સમયે સમુદ્રના પાણીમાં જેમ જાણે કે તરંગો હોય એવી રીતે આ ઝાંખા ભૂરા પર્વત ઉપરના એકથી એક શિખરો પાસે સામે ત્રમ પ્રસરતા એક ઉદગ્રીવ જોવે. તમ એટલે અંધકાર, પ્રસરતા એટલે ફેલાતા. એક ઉદગ્રીવ, ઉદગ્રીવ એટલે કે ડોક ઊંચી કરીને, ગ્રીવા એટલે ડોક, ઉદ એટલે ઊંચી કરીને, ડોક ઊંચી કરીને નજીકમાં સામે પસરી રહેલો જે અંધકાર છે તેને જુએ છે. ભીરુ શ્યામા, ભીરુ શ્યામા, ભીરુ ડરપોક, ભય પામેલી. ગભરું શ્યામા, નયનમાં આવતું. ગભરું શ્યામાના નયનમાં આવતું, આંખોમાં આવતું અશ્રુ એટલે કે આંસુ. લોહે, લોહ એટલે કે લૂછે છે. ગભરું શ્યામા અને ચક્રવાકીની આંખમાં આવતું આંસુને લોહી એટલે કે લૂછે છે. લોહી એ તળપદો શબ્દ છે જેનું શિષ્ટ રૂપ થશે લૂછે છે. આ પણ પૂછી શકાય. વિહગ, વિહગ યુગ્મ કિશોર રસગ્નએ. આ જે વિહગ એટલે પંખી, યુગ્મ એટલે જોડું. આ પંખીઓનું જે જોડું છે એ પંખીઓનું જોડું કિશોર છે, નાની ઉંમરનું છે, પણ કેવું છે? રસગ્ન, રસિક. કિશોર વયનું પંખી યુગલ રસિક. કિશોર વયનું રસિક પંખી યુગલ. રસ મહિજ પરસ્પર મગ્નએ. રસ પરણય રસમાં જ, મહી એટલે માં જ, પરસ્પર મગ્ન છે.
નિભૃત અત્ર અહર્નિશ આવતું. નિભૃત એટલે નિર્ભય બનીને, અત્ર એટલે અહીં, અહર્નિશ એટલે દિવસ રાત અહીં આવતું, અને રમણ આચરવા મન ભાવતું. મન ભાવતું, મનને ગમે એવું પ્રણય ક્રીડા કરવાનું આચરવા માટે એ અહીંયા નિર્ભય બનીને દિવસ રાત આવતું હતું. આવું સુંદર પક્ષી યુગલ જે પ્રણય રસમાં મગ્ન છે, તે પ્રણય રસમાં મગ્ન એવું આ ચક્રવાક અને ચક્રવાકીનું આ યુગલ દિવસ રાત અહીં નિર્ભય બનીને પ્રણય ક્રીડા કરવાનું એમને ગમતું હતું. તો હવે પછીનું પદ્ય આગળના પાઠમાં આપણે અભ્યાસ કરીશું.